રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી માલધારી બ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં ને આઈ હોપ મજામાં જઈશો. તો આજ જરાક ને ચરાન ભારી લેવા આવ્યો હતો ને શરદી ભાઈ નાહ્યો હતો ને હમણાં ઓલા નદીના પાણીમાં ગાડેડા થયા તે દિવસ શરદી આટો લઈ ગઈ છે. તો એનું કંઈ કરવાનું છે આપણે. તમે બધા જોડાઈ રહેજો વિડીયોમાં. હું આ મામેરું ઘરે પુગાડું બકરા હાટું ચરાનું, પછી તમને હું મળું. ફેમિલી વાગી રહ્યા है 4 ने 3 ब्लॉग चालू કર્યો है. मैं और उदय भाई जा रहे हैं मजनू को ढूंढने और सॉरी छोकराओं ने बरखवा जाए फैमिली. हमारे घरे है ने तो શું है અમા અમા है ને છોકરા જમાડે એટલે બધાને બરકવા જાય એટલે મેં કીધું હવે વ્લોગ ચાલુ કરી આજે. વરસાદ આખો દે ને ટસ્ટ ચાલુ જ હતો ને હું જ ગાભામ કરીને સુઈ ગયો એટલે પછી હે ને નતો ચાલુ કર્યો. વાહ वसंत तो ऐसा लग रही है दिल गार्डन गार्डन हो रही. અહીંયા કેતા ભૂલી ગયા ચલો અમારા છોકરા એને વીઆઈપી BMW લઈને આવ્યા. આપડી કાવાસાકી સાઈડમાં પડી હતી એનું કાંઈ ન આ કઈ હેરા લોગો તો ચેક કરો હજી આવ્યા હે થોડાક ભાઈ. લોગો જી ભાઈ સ્પ્લેન્ડર નો લોગો દેખાય મને. ઓ ભાઈ સાહેબ હે મિત્રો તમે BMW જોઈ શકો છો. તમારે આવવાનું નથી જમવા પોકાટી દો એક બોક્સ ને ફેમિલી. રહીભાઈ હમે તે થારી ધરી દીધી છે અને છોકરા બધા આવી ગયા. તો આપણે ત્યાં જમણવાર કરીને ભાઈ ત્યાં રહીભાઈ હમાય તેને થારી ધરવા આવવું પડે. આ એક અમારે એકની નહીં જનરલ હે ને ગામમાં કંઈ આમ અમારામાં કાંઈ તહેવાર આવે ને એટલે અહીંયા પેલા જમણવાર મેં આવે. હવે ભાઈ હે તો નહીં પણ એના ભાગનું આપણે કાઢી તો સગી ને એટલું તો આપણાથી થાય. બાકી હોત તો કંઈક મજા અલગ જ હોત પણ બધું અલગ વિચારવું એવું ન થાય ભાઈ. હોત ને તો કંઈક મજા આવત અને આમ કહેવાય ને કે બધી કમી ન રહેત કાંઈ. કહેવાય ભાઈ બધું હોય છતાં એક માણસની કમી હોય ને એ કોઈ દી પૂરી ન થાય. બધું આપણી આગળ કદાચ લાખોના વસ્તુ આવી જાય ને તો એની કમી રહે. એવું કંઈક છે ભાઈ અમારે. ફેમિલી બચ્ચે પાર્ટી જિંદાબાદ. થોડાક જ આવ્યા ભાઈ, અડધા હજી આવ્યા નથી. ફેમિલી આપણો સાચો સબસ્ક્રાઈબર મિત્ર એવલા ભાઈ શ્રીમંત ગઢવી આપણી ઓડિયન્સને કઈ કહેવા માંગો છો? શરમ આવે છે? હસમત પકડે ચેક કરો ભાઈ. બધા છોકરા જમીન વહી ગયા ને પાછી મેળી પર ચડ્યું. મોસમ ઇઝ વેરી ડેન્જર. બધું ધુમ્મસ ધુમ્મસ જ દેખાય ભાઈ. કેમ કે જારીગોર હે ને વરસાદની જરાક આલીગોથી વધારે આવે દેખાય. આલીગોર મોટા છાંટા આવે આ ઝાડવા દેખાય. ફેમિલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે. તો ભાઈ વાગી રહ્યા 10 મોર્નિંગ ના કહેવાય. અને વાઘ આપીને હાલ્યો આવું છું. હજી આ બધા ઘરે રાખ્યું એનું કંઈક સેવા સાકરી કરવાની છે. અને ભાઈ એક ધારિયામાં 2 દિવસે વરસાદે ધામા નાખ્યા ને તો એક ધારિયાને દેવાઈ ગઈ છે. અને તમારા ભાઈને શરદીને ધામા નાખ્યા 2 દિવસે નેક્સ્ટ લેવલ. એવું બધું છે ને ભાઈ. એક ધારિયાની કંઈક પરિસ્થિતિ હાવ ડેન્જરના પેટની કરી દીધી બકરા. અને આજ બકરા વધારે જ ઘરે રાખ્યા મોટા. કેમ કે બધા છે ને લંગડા થયા 2. આ હજી એક બકરી છે મોટી જેમ કે અહીંયા રહી 3-4 બકરા હે. અને આલા હાટું કંઈક ચરો લેવા જવું જો હે ફેમિલી. અગલાભાઈને વાડે આવ્યો હતો સૂર્યભાઈને ના જો ડેન્જર કિસ્સો થઈ ગયો ભાઈ. રાતે હે ને બકરા બધે વરસાદ હતો ને એટલે હે ને પછી આ એક લવારોને ત્યાં જ દબી દીધું અને એમને મરી ગયું ભાઈ. ફૂલ વરસાદ આવતો ને ત્યારે તો હે ને વાસટ આવતી હોય ને આમ ગમેથી પવન આવતો ને ત્યારે તો વધારે જરાક દીકરા કેમ કે ત્યાં દબાઈને મરી જાય કેટલાય ન મરતા નહીં. એટલે હે ને એ લપુ હોય ને હું અહીં જરાક ખોઈ લેવા આવ્યો હતો. આપણે એક બકરીને અચ્છન દેવાનું છે કેમ કે એને ઘરે રાખીએ માંદી થઈ જાય. ચાલો બધા કન્ટિન્યુ. ફેમિલી ડૉક્ટર આવી ગયા હે. ટ્રીટમેન્ટ કરી દો સાહેબ. અમારી બકરી માંદી હો જાતી હે. મને નહીં બકરીને અચ્છન મારવાનું છે. આ કાંઈ નક્કી ન કે આપને હડાઈ દીધું. મને એક મજા નથી. મારે જવાની જરૂર છે અચ્છન ખાવા. ટ્રીટમેન્ટ કરી લે ને પછી જોયું જાય. ચરો લેવા જવાનું અમારે 2 ભાઈને જવાનું છે ને પ્રિયભાઈ ચરો લેવા. ઓડિયન્સને જણાવી દે અમારે ચરો લેવા જવાનું છે. એ મિત્રો સબસ્ક્રાઇબ કરો, અમારી જિંદગી જોવો. अच्छन लग रहा है गाइस. बकरी को अच्छन मार दिया है.
અજસન માર્યું હે ઠેકડા મારશે થોડીક વાર થોડી ડોક્ટર હાથ ભારે બહુ તારો હાથ બહુ ભારે છે બેસી ગઈ શાંતિ તારો પોપી તારો ભાઈ તાર ઘરે જ લઈ આવ્યો હતો ગામમાં જાવ ફેમિલી તમારો ભાઈ પછી વાડે આવી ગયો અજસન દેવરાવી અને ભાઈ મને અજસન દેતા આવડે નહીં કારણ કે હું હે તેને અજસન દઉં છું ને એક દી જ રહે બીજે દી સુઈ જાય એટલે ભાઈ હું જાજુ રિક્સ લઉં નહીં કેમ કે મારે ડાયરેક્ટ અજસન દેવાનું હાડકામાં હું હો ઘોડા ડૉક્ટર આ બધું હા તો આપણે ક્યાં હતા ભાઈ સૂર્યભાઈનો ફોન આવી ગયો તો એમાં એવું છે કે ભાઈ હું એને અજસન દઉં છું નહીં રહેતું નથી એમ ધ્યાન નતો આપણું ને એટલે હું જાજુ ટ્રાય કરું નહીં એવું બધું છે અને તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો ને હું અહીંયા શું લેવા આવ્યો પાવડો અને હાવેણો કેમ કે તમને મારા એક ધારિયાની કન્ડિશન દેખાડી ભાઈ જોરદાર સૂર્યભાઈ એની કેવી નેક્સ્ટ લેવલ થઈ એમ જ આપણું બધું નેક્સ્ટ લેવલ થઈ ગયું એટલે તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો ત્યાં જઈને તમને દેખાડું કરો ભાઈ પૂરા માંદડા પડા है इधर खबर नहीं કેવી રીતના આટલું બધું કિચણ થઈ જાય છે નેક્સ્ટ લેવલ થઈ જાય કાંઈક આ બકરાનું ઉતરા ને પાછું કાંઈક એનામાં પાણી પડે ફૂલ વરસાદ આવતો એટલે આ બધું જો હજી આ ભૈરા પાણીને ટબક્યા પતરા ગે શું કહે પતરાની ડેન્જર રીતે પરિસ્થિતિ આવી જાય જોઈ લો લંગડાઓને બધાને ઘરે આવું કંઈક છે બધું તો તમે બધા જોડાઈ રહેજો હજી ચરસ ભારી લેવા જવાનું પાછું કવાસાકી અને મીંડી 100 તૈયાર કરી છે અત્યારે જવાનું ભાઈ ચરો લેવા તો ચરો લેવા જાય ત્યાં તમને દેખાડી ગારામાં કઈ રમાશ હતી બોલતી ફેમિલી ચેક કરો રસ્તો ભાઈ અહીંયા જ થોડો ખારો હે બાકી જ્યાંથી અમે આવ્યા છે ને બે ભાઈ આમ નહોતા આવ્યા અહીંથી પાછી વાયરી ગડારામાં ભાઈ આમાં તમને ને વિડીયોમાં સારા દેખાય એ બાકી પાણામાં ગાડી આવી ને કાયદેસર ને હાથ આમથી આમ હેન્ડલ આમથી આમ થાય નાગની હોય અને આગળ જે રસ્તો હોય ને એ બહુ ખરાબ છે લેવા હું આવ્યો તો એક આ મોવેડી એના હાટો અહીંયા આવવું પડ્યું તો તમે છે ને જોડાઈ રહેજો તમે બે ભાઈ ભારી કર લે ફેમિલી ભારી થવાની તૈયારી થઈ ગઈ છે સૂર્યભાઈ ચાલુ અને આપણી કાવાસાકી રેડી છે ઘરે જવા માટે હવે આની એકનું ભારી થઈ જાય ને પછી જવા દે બે ભેગા કરે અને આજ જરાક હરખમાં આવીને વધારે જ કાપી લીધો સૂર્યભાઈ અને આ કંઈક મેં કાપી દીધું હતું એટલે હે ને એનું પણ એટલું બધું છે ને મને ક્રેડિટ જાય સૂર્યભાઈ મેં કાપી દીધો તો ચરો અહીંયા ભાઈ એક વાડી છે આવી નથી ગયા સેટે રાઉન્ડ મારવા આ વાડી વાળો છે ને સૂર્યભાઈ ખેલે જો ઓલી કોઈ ઝાડવા દેખાતા હોય ને તમને જો આ ઝાડું દેખાય ને ઓલું ઝીણકું ઝાડું મોટું રહ્યું નહીં આ લીકોનું ત્યાં કણે એક બસ એમને મેકીને આવતો કેમ કે વાડી વાળો 4 વ્હીલ લઈને આવ્યો સૂર્યભાઈને રેસ રહ્યા નહીં છૂટે આવ્યો હોય કે ભાઈ બચ્ચે બાપ કર દો ભૈયા હજી તમને જે આ લીકોને પારે ત્યાંથી આવ્યો આ બસ ત્યાંથી લેતો આવ્યો અને અમે રસ્તો ભાઈ ડેન્જર રીતે આવ્યો ખાલી આ લીકોને એટલા પારે આવી લેવો આ મકાન રહ્યું ને ત્યાં કણે વાડી વાળો આવી ગયો ત્યાં 4 વ્હીલ નથી દેખાતું તાળીઓ અડું આવે ને એટલે ત્યાં ગયો તો એ લીકો ફોન કરીને કીધું કે આવી ગયા મેમ્બર ભરાઈ ગયા શરણાથી પડી આવ્યો અને આ લીકો જે રસ્તા છે ને ભાઈ ખરાબ વાત જ જવા દે હા બાતણના પેટના હા રસ્તા આખા હાવ આમ ગડારા મોટા મોટા સીપરા ઠેકાણો મારી જ ભારી ને મને જ વીમો લાગે પડી જાય ને તો પડી જાય અને વાગ્યા કેટલા ભાઈ ખબર 12 સૂર્યભાઈ ફીટો ફીટ સૂર્યભાઈ 12 વાગ્યા ફેમિલી 10:30 વાગ્યાની વાત છે 10:30 વાગ્યા આવ્યા હતા 10:30 વાગ્યાની વાત છે ખબર કરી દીધી તો ચાલો કન્ટિન્યુ બધું ભર લઈને પછી તમને મળી માતા બાપા બરાબર માતા બાપા તમે મારા વિડીયો જોવો અમારા સૂર્યભાઈ સૂત્રો અનુસાર કીધું એટલે હેલે
તમારી વાડી અમે આવ્યા હતા બસ લેવા અને જો હજી તમને દેખાડીશ પછી એની બસ લઈને વયા ગયા અમાર બસ લેવી એક બસ લેવી હતી જો યાદ આવી ગયું એક બસ લેવી હતી તમારી ત્યારે જ વારી ગયા છે તમે દેખતા નહીં તો એની બસ લઈ લીધી જો આયા કરે ભાઈ આ મેકી હે જો રે આટલું ઝૂમ કર્યું પણ ઝાખું પડી જાય આજે આ થાંભલા આગળ દેખાય ને કોઈ જરાક નીચે ઢુંગલા જેવું એ આખી બસ છે ત્યાં રહી ની આપણે સૂર્યભાઈએ ત્યાં મેકી દીધી ના જવાય હું દેખાડતા ભૂલી ગયા અને મને કીધું મોડું હવે ત્યાં જઈ આવીને તો ત્યાં લેવા જવાનું છે તો બાપા કઈ ભૂલ થઈ હોય તો અમને કહી દો હવે નારિયેળ વધારી ગયા ભાઈ તઈ ચાર આમ જોવો કેટલી ગાંઠું એક બે એટલે હજી ઓલી કરતી ગોતે છેડો હા એક ને એક રાંધવા દોડ્યું છે રાંધવી નથી અમુરક નો સરદાર ત્રણ ગાંઠું મારે જો હજી એક ગેટ તો આલી કર એટલે અમારું પૂરું હે ભાઈ હવે હે પાવર હવે નહીં આવે તું ગાંઠ વાર આપણે મોડું થાય સૂર્યાભાઈ કોને તને કીધું મારા ભેગું આવતું હલવાળા ભુવાજી હજી એક ડાયર તો લીધી ને સૂર્યાભાઈ આપણે અહીંયા પ્રોન્સરમાં એમને પડી આપણા દર્શકો માટે રાખી દર્શકો માટે હજી આ તૂટવાનું સંભાવના રહે સૂર્યાભાઈ પૂરેપૂરી આલે ખાલી અટકાડી દે લાવ ફોસ લાવી લો હા હજી 1 કલાક આમાં કાઢશે મિત્રો ભૂંડો લાગો સૂર્યાભાઈ તમે મોરો ભાંગેલો તમે આ પ્રોફેશનલ ગાડી એટલે કહો પ્રોફેશનલ ગાડી લઈને આવો તમે શરમ ન આવે ચાલો જ રાખજો માતા બાપા સાંભળે એમ એટલી કડી એ હમણાં માતા બાપા નહીં જાય ભાઈ બે જ બસ ચોરીને લીધી ખોટા મેરડી માં નાની ના માનતો મારો બાપુ મારા વાત કઠણાય કોઈ આવા દિવસો આવી જાય કઈ એક વાગે ચરાન ભારી પુગાડી અમે 1 વાગી જાય વાગ્યો નથી ના આમ તો 1 ન વાગે તો સારું 15 મિનિટ થાય મિત્રો હું જે બોલું હું ની સાચું થઈ જાય કઈ સૂર્યાભાઈ જુઠભાઈ બોલ રહા હું સચ્ચી બોલ રહા હું ભાઈ બે જણા થી વાત ચડાઈ सूर्याभाई तो फोन नंबर 1 की तरह जा रही है हम लोग इसी में मजा ले लेते हैं मित्रों रस्तो ये नेक्स्ट लेवल લીધો 12:30 થઈ ગયા હે ફેમિલી ચરણ ભારી ઘરે પુગાડી દીધી છે બાકરા અટાળે લગભગ તો અડધો તો શું કહેવાય શું હે સોમવાર છે ને આજ જોઈ લો 1 જ મિનિટ મિત્રો यार सोमवार नहीं रविवार है गाइस तारीख ने वार नहीं નથી ખબર સૂર્યભાઈ હવે હટાવ્યો અને અડધો રવિવાર બાકરા રહી નાખ્યો છે મારા હિસાબથી અને ઢગલા બધા મારા હાટું રાખ્યા મિત્રો ચરણ ભારી લેવા ગયા ને એમાં વરાઈ તો ગયો હે ઢગલા બધા મારી હાટું છે હજી પણ કોઈ વાત નહીં માનો એટલી તાવની ધગસ આવી છે ને નેક્સ્ટ લેવલ આવી ગયા ને આ જરાક ઓગાર વારવા માંડ્યું છે કેમ કે આને ઓછા નડી ગયું ને એટલે નકર એ ચરતું નથી એમનો ઘોડાને જેમ ઊભું છું ભારી છોડી અને આ બધાને રવિવારે છોડી ભેગો અડધો તો રવિવાર વયો ગયો એટલે અડધો જ રહ્યો હોય અડધો તો રહી નાખ્યો એમનો